નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 1ના મેજર 1 સમાજશાસ્ત્રનો પરિચયના આ શૈક્ષણિક વિડિયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતમાં એક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો પ્રારંભ કેવી રીતે થયો તે વિગતવાર સમજીશું। પ્રકરણ 1ની પ્રસ્તાવના આપણું પહેલું પ્રકરણ છે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ। ભારતનો ઇતિહાસ અને અહીંની સામાજિક પરિસ્થિતિઓ ખૂબ જ વૈવિધ્યસભર રહી છે। પ્રાચીન પરંપરાગત ભારતીય સમાજમાંથી બદલાઈને આજનો આધુનિક જટિલ સમાજ કેવી રીતે બન્યો અને આ પરિવર્તનોએ સમાજશાસ્ત્રના વિકાસમાં શું ભૂમિકા ભજવી તે આ પ્રકરણનો મુખ્ય પ્રકરણની રૂપરેખા। આ વિષય અંતર્ગત આપણે ભારતમાં સમાજશાસ્ત્રના શૈક્ષણિક ઉદ્ભવ, તેના સંસ્થાગત વિકાસ અને આ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા મુખ્ય ચિંતકો વિશે વાત। ઇતિહાસ અને સંસ્થાઓ 1919-2019 ભારતમાં સમાજશાસ્ત્રના 100 વર્ષનો ઇતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે। મહાત્મા ગાંધી અને ડો. બી.આર. આંબેડકર જેવા મહાન ચિંતકોની વિચારધારાએ દેશના સામાજિક વિકાસ પર ઊંડી છાપ છોડી છે। આ સમયગાળા દરમિયાન જ્ઞાતિ વ્યવસ્થા, આદિવાસી સમુદાય, ગ્રામીણ સમાજશાસ્ત્ર અને સામાજિક પરિવર્તન જેવા વિષયો પર ભારતમાં વ્યાપક અભ્યાસ વિકાસની બે મુખ્ય શાખાઓ। ભારતમાં સમાજશાસ્ત્રના પાયાને મજબૂત કરવામાં બે મુખ્ય વિચારશાખાઓ એટલે કે સ્કૂલ્સનું મોટું પ્રદાન છે। એક મુંબઈ શાખા જેના મુખ્ય પ્રણેતા G.S. ઘુરિયે હતા, જેમણે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને પવિત્ર ગ્રંથોના વિશ્લેષણ પર ભાર મૂક્યો। બીજી લખનૌ શાખા જેના મુખ્ય પ્રણેતા રાધાકમલ મુખર્જી અને D.P. મુખર્જી હતા। આ શાખાએ સામાજિક મૂલ્યો, અર્થશાસ્ત્ર અને માનવતાવાદી અભિગમને કેન્દ્રમાં રાખીને પશ્ચિમી વિચારો સામે ભારતીય ઉકેલો રજૂ। સમાજશાસ્ત્ર એક યુવાન વિજ્ઞાન, માનવ સમાજના અભ્યાસ કરતા વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર એ સૌથી આધુનિક કે યુવાન વિજ્ઞાન છે। ભારતમાં તેનો પદ્ધતિસરનો શૈક્ષણિક આરંભ 20મી સદીની શરૂઆતમાં થયો, જેમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સંકલિત અભ્યાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। મુંબઈ યુનિવર્સિટીનું પાયાનું પ્રદાન। ભારતમાં સમાજશાસ્ત્રના શિક્ષણના બીજ વર્ષ 1919માં મુંબઈ યુનિવર્સિટી ખાતે રોપાયા, જ્યાં પ્રથમ વિભાગની સ્થાપના થઈ। બ્રિટિશ નગર આયોજક પેટ્રિક ગિડિસ આ વિભાગના પ્રથમ અધ્યક્ષ બન્યા। તેમણે ભારતીય સમાજની જટિલતાઓને સમજવા માટે ફિલ્ડવર્ક એટલે કે ક્ષેત્રકાર્ય અને પ્રત્યક્ષ અવલોકન પદ્ધતિ પર ખાસ ભાર ડોક્ટર G.S. ઘુરિયે પ્રણેતા। ત્યારબાદ વર્ષ 1924માં ડોક્ટર G.S. ઘુરિયે મુંબઈ યુનિવર્સિટીના વિભાગીય અધ્યક્ષ બન્યા। તેમને ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તેમણે 35 વર્ષ સુધી આ પદ શોભાવ્યું અને અસંખ્ય વિદ્વાનો તૈયાર કર્યા। તેમણે ભારતીય પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને જ્ઞાતિ, ધર્મ અને આદિવાસી સમુદાયોનો ઊંડો અભ્યાસ કર્યો, તેમજ 1951માં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની સ્થાપના કરી। ડોક્ટર ઘુરિયેના મુખ્ય સંશોધન ગ્રંથો। ડોક્ટર ઘુરિયેએ ભારતીય સામાજિક વ્યવસ્થાને સમજવા માટે ઘણા મહત્વના ગ્રંથો લખ્યા, જેમાં મુખ્ય છે ભારતમાં જ્ઞાતિ અને પ્રજાતિ, જે જ્ઞાતિ પ્રથાના મૂળ અને સામાજિક માળખાનું ઐતિહાસિક વિશ્લેષણ કરે છે। ભારતના મૂળ નિવાસીઓ, જેમાં તેમણે આદિવાસીઓને પછાત હિન્દુ તરીકે ઓળખાવી તેમના સમાજમાં એકીકરણનો વિચાર રજૂ કર્યો। સંસ્કૃતિ અને સમાજ, જે ભારતીય સંસ્કૃતિના સાતત્ય અને સામાજિક પરિવર્તનની વૈજ્ઞાનિક સમજ આપે છે। લખનૌ સ્કૂલ ઓફ સોશિયોલોજી। મુંબઈ બાદ ભારતમાં સામાજિક ચિંતન અને મૂલ્યોનો એક નવો દ્રષ્ટિકોણ લઈને આવી લખનૌ સ્કૂલ ઓફ સોશિયોલોજી। ચાલો હવે તેના પ્રદાન વિશે વિગતે જાણીએ। ડોક્ટર રાધા કમલ મુખર્જી વર્ષ 1921માં લખનૌ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગની શરૂઆત કરનાર પ્રખર ચિંતક એટલે ડોક્ટર રાધાકમલ મુખર્જી। તેમણે સામાજિક મૂલ્યો અને માનવ પરિસ્થિતિશાસ્ત્રના અભ્યાસને એક નવું પરિમાણ આપ્યું। તેમના મતે અર્થતંત્ર અને સમાજ એકબીજા સાથે અભિન્ન રીતે
લખનૌ યુનિવર્સિટીનું કેન્દ્રબિંદુ 1921માં સ્થાપિત લખનૌ યુનિવર્સિટીએ ભારતીય સમાજશાસ્ત્રને મૂલ્યોના સમાજશાસ્ત્ર અને સાંસ્કૃતિક ગતિશીલતાના અભ્યાસના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવ્યું, જેણે પશ્ચિમી પ્રભાવથી અલગ થઈને ભારતીય પરિપ્રેક્ષ્યને મજબૂત કર્યો. ડી.પી. મુખર્જીના પાયાના વિચારો લખનૌ સ્કૂલના બીજા મહત્વના સ્તંભ એટલે ડી.પી. મુખર્જી. તેમણે ભારતીય સંસ્કૃતિમાં પરંપરા અને પરિવર્તનના દ્વંદ્વનો અભ્યાસ કર્યો. તેમણે સામાજિક વિવિધતા અને એકતાના સંતુલન પર ભાર મૂક્યો. તેમનો અભિગમ માર્ક્સવાદી દ્રષ્ટિકોણ અને ભારતીય પરંપરાઓનો એક વિલક્ષણ સમન્વય હતો, જે ચિંતન, કલા અને સાહિત્યને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ, શૈક્ષણિક વ્યાપ અને અન્ય સંસ્થાઓ સમય જતાં સમાજશાસ્ત્રનો વ્યાપ દેશની અન્ય યુનિવર્સિટીઓમાં પણ વધ્યો, જેમ કે પુણે યુનિવર્સિટીમાં ઇરાવતી કર્વેએ સગપણ સંબંધો અને માનવશાસ્ત્ર પર કામ કર્યું. દિલ્હી યુનિવર્સિટીમાં એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણનો પ્રખ્યાત સિદ્ધાંત આપ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં તારાબહેન પટેલે મહિલા અભ્યાસ અને સામાજિક ન્યાયના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં આઈ.પી. દેસાઈએ કુટુંબ સંસ્થા અને આદિવાસી અભ્યાસને આગળ ધપાવ્યો. વિકાસના મુખ્ય તબક્કાઓનો સારાંશ ટૂંકમાં સમજીએ તો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ 3 મુખ્ય તબક્કામાં થયો છે. તબક્કો 1 1919 થી 1940, જે સંસ્થાગત સ્થાપના અને બ્રિટિશ સમાજશાસ્ત્રીય પ્રભાવનો સમયગાળો હતો. તબક્કો 2 1941 થી 1970, જેમાં ભારતીય વિદ્વાનો દ્વારા સ્વતંત્ર સંશોધન અને ગ્રામીણ અભ્યાસનો ઉદ્ભવ થયો. તબક્કો 3 1971 થી વર્તમાન, જે વૈશ્વિકીકરણ, લિંગ અભ્યાસ અને હાંસિયાના સમુદાયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મિત્રો, આ હતી ભારતમાં સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની સફર. આ શૈક્ષણિક વિડીયોમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને પ્રશ્નો હોય તો કોમેન્ટ કરો. આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ એજ્યુકેશન વોસને આજે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા પ્રકરણમાં, ત્યાં સુધી શીખતા રહો.